આપણે સૌ કોઈ આ પૃથ્વી ઉપર નિવાસ કરીએ છીએ. આ બ્રહ્માંડમાં પૃથ્વી જેવા અનેક ગ્રહો છે. સૂર્ય પણ છે, ચંદ્ર પણ છે, નેપચ્યુન છે, પ્લુટો છે, મંગળ છે, ગુરુ છે, યુરેનસ છે. આ બધા અલગ અલગ છે, પણ આપણી પૃથ્વી પર જે વાતાવરણ છે, જે પાણી છે, ઓક્સિજન છે, જે ગ્રેવિટેશન છે, એવું બીજા ગ્રહો ઉપર હજુ એટલું મળ્યું નથી. ચંદ્ર પર યાન મોકલવામાં આવે છે. 980 કરોડનો ખર્ચો ચંદ્રયાન 2 માં થયો હતો. 980 કરોડ એટલે શું થયા? પણ એ ફોગટ ગયા, સફળતા ન મળી. થઈ શકે તો કોઈ પણ પ્રોજેક્ટમાં આવું થાય. જે રસોઈ કરે કોક દાડો દાજે ખરા, જે પરીક્ષા આપે કોક દિવસ નપાસ થાય પણ ખરા, વાહન ચલાવે એને ક્યારેક ઘીસો લસરકો બસરકો પડે ખરો. પણ ચંદ્રયાન 3 માં ફરતી પ્રયત્ન કર્યો 650-700 કરોડનો. ચંદ્ર પરથી શું લઈને આયા? ખાલી વેધર કેવું છે, ટેમ્પરેચર શું છે, પ્રેશર શું છે, માટી કેવી છે. ગામડાના માણસને એમ લાગે કે આવો પ્રયત્ન શું કરવાનો. ચંદ્ર પર 700 કરોડ કાઢે એના કરતા આપણા અહીંયા રસ્તામાં ડામર પાથરો, બ્લોક નાખો ને બધી સોસાયટીમાં જરૂર અહીંયા છે. આપણને આપણા ઘરનું દેખાય, પણ જે લીડર હોય ને એને આખા રાજ્યનું દેખાય, દેશનું દેખાય. નીતિન ગડકરીને ખાલી NH-48 એક રોડ ચાલે જ છે બોમ્બે જવા, એનું ના જોવાય. આવનારા વર્ષોમાં સંખ્યા વધશે તો બીજો એક હાઈવે કર્યો, અમદાવાદ બોમ્બે હાઈવે. હમણાં અમે અમદાવાદ ધોલેરા પર જઈને આવ્યા. આ જામનગર થી અમૃતસર સુધી, પંજાબ સુધી રોડ કર્યો, બુલેટ ટ્રેન કરી. ખાલી આટલી જ વસ્તી રહેવાની છે અને આટલી જ 4 વ્હીલ રહેવાની છે. બધું વધતું જવાનું છે. તો આગળનો બધો વિચાર આપણે એ લીડરો કરે. સામાન્ય માણસ તો પોતાને પેટ ભરાઈ જાય ને પછી બીજાનો વિચાર કરતા નથી. એટલે પોતાનો વિચાર ખાલી કરે તો સ્વાર્થી મનોવૃત્તિ છે. પરમાર્થનો વિચાર કરવાનો. આપણે દર સભામાં અલગ અલગ ટોપિક ઉપર કંઈક જાણવાનો, શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અપડેટ થઈએ છીએ. ગઈ વખતે આપણે ભગવાનના નામ સ્મરણ ઉપર વાત કરી હતી. યંત્ર, તંત્ર અને મંત્ર. એક એક્સરસાઇઝ મેં આપી હતી, લેસન આપ્યું હતું. શું લેસન આપ્યું હતું યાદ છે કોઈને? નો કમ્પ્લેન વીક. ફરિયાદ નહીં કરવાની. કેટલા પાર પડ્યા? પાર પડ્યા? કોઈ થઈ જ જાય ને ફરિયાદ, થઈ જ જાય ફરિયાદ. અઘરું છે ફરિયાદ વગરનું એક અઠવાડિયું કાઢવું ને એક દિવસ કાઢવો ને એ પણ અઘરું છે. પણ જેમ જેમ સત્સંગમાં આવતા જઈએ ને એમ આપણને ફાવતું જાય. જેમ નાનો વિદ્યાર્થી હોય ને બરાબર ભણતો ના હોય તેને બધું અઘરું લાગે, પણ હોશિયાર હોય ને પરીક્ષા ખંડમાંથી બહાર નીકળે પેલો ઠોઠિયો શું કે, હાય હારું ના આવડ્યું, આય ના આવડ્યું. અમુક લોકો પેપર માંથી બહાર નીકળે ને પછી સોલ્વ કરવા જાય ને તો કે લગભગ 95 જેવું સાચું છે. પછી બાજુવાળો કે આનો જવાબ આ લખ્યો, ના કે મેં તો બીજો લખ્યો, 90 થઈ જાય. પેલો કે આનું આ લખ્યું, ના કે મેં તો આ લખ્યું.
તો બહુ સોલ્વ કરે ને તો 70 અડી જાય, પછી કે બંધ કરો, હવે સોલ્વ કરવું જ નથી. હા, તમે બહુ સોલ્વ કરવા જાઓ ને, કારણ કે ખોટું લખીને આવે ને અમથો ફાકા ફોજદારી કરતો હોય. એમ આપણે શીખતા જવાનું. તો આપણે કાલે ગઈ વખતે થોડીક વાત શીખ્યા હતા. આજે એક ટોપિક છે ભગવાન છે. ભગવાન છે એવું માનતા હોય એવા હાથ ઊંચો કરવાનો. ચલો, સરસ. પૃથ્વી પર 2 પ્રકારના માણસો છે. પશુઓ તો બિચારા, એ લોકોની બુદ્ધિ જ નથી એવી કે ગોડ ઇઝ ઓમનીપ્રેઝન્ટ ઓર નોટ, પણ માણસો વિચાર કરી શકે છે. તો ભગવાન છે એવું માને એને શું કહેવાય? આસ્તિક. ભગવાન નથી એવું માને એને નાસ્તિક. સંસ્કૃત શબ્દ છે અસ્તિ. અસ્તિ નહીં, કે સહ અસ્તિ, તે છે. અસ્તિત્વમાં માને તે આસ્તિક છે, અસ્તિત્વમાં ન માને તે નાસ્તિક છે. ક્લિયર થઈ ગયો શબ્દ? આસ્તિક અને નાસ્તિક. થિસ્ટ, એથિસ્ટ જેને ઇંગ્લિશમાં કહે છે. પૃથ્વી પર ભગવાનમાં માનનારો વર્ગ ઘણો છે, પણ ન માનનારો વર્ગ પણ ઘણો છે. भगवान છે જ नहीं. भगवान कहाँ है? किसने देखा है? भगवान का क्या प्रूफ है? આ બધી વાતો કરી કે ભગવાન છે જ નહીં, ભગવાન છે, ભગવાન નથી. આવો વર્ગ છે. ઈટ, ડ્રિંક એન્ડ મેરી. ખાઓ, પીઓ, પૈણો, જલસા કરો, પછી ગુજરી જાઓ. હા, કશું ભગવાન ભગવાન છે જ નહીં. એક સંસ્કૃતમાં શ્લોક છે, ઋણમ કૃત્વા, ઋણમ એટલે દેવું, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પીવો. અત્યારે દેવું કરીને પીઝા ખાઓ, દેવું કરીને ઝુડિયોનું પહેરો, દેવું કરીને રાડો લાવો, રેબલ લાવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ મરી ગયા પછી કોણ પૂછે છે ક્યાં જવાનું છે? આવી વિચારધારાના કેટલાક છો, ઢોર જેવા. આપણે બીજા કરતા જુદા છીએ શેને લીધે? આપણા કરતા કૂતરાઓ કેટલાક સ્માર્ટ હોય કે નહીં? હા કે ના? બોલો. આપણા કરતા કૂતરાઓ સ્માર્ટ હોય છે. હારાન ગંધ પરથી ખબર પડી જાય કે આ ચોર છે. પોલીસો કૂતરાઓ રાખે છે. બોલો, માણસને જરૂર કોની પડે? કૂતરાની. માણસને જરૂર પડી કૂતરાની.